नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો આઈએસઆરપીસી ન્યૂઝ હું છું હિરોશિવ દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. 31 ડિસેમ્બર સુધી લોયા ધામમાં મુક્તિ મહોત્સવ અને લોહી ધામમાં લીલા મહોત્સવનું આયોજન કરાયું છે. કથા દરમિયાન ભારત ઉપરાંત યુએસ, કેનેડા સહિત 12 દેશોમાંથી હરિભક્તો ઉમટશે, જેમની રહેવાની અને જમવાની વ્યવસ્થા લોયાધામ ખાતે કરાઈ છે, જેના માટે અલાયદુન ટેન્ટનું ગામ પણ બનાવ્યું છે. 50 વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન. સમગ્ર મહોત્સવ દરમિયાન 30 ડિસેમ્બર સુધી 50 વીઘા જમીનમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેમાં કલાકૃતિ મંડિત પ્રવેશ, સંપ્રદાય પ્રસંગો, રામાયણ મહાભારતના પૌરાણિક પ્રસંગો, મહાપુરુષોની મહાગાથાનું ચિત્રચિત્ર દ્વારા રજૂઆત, સંગીત સાથે રોશનીનો ઝગમગાટ, બાળનગરી, ટેલિફોન શો, વ્યસન મુક્તિ કેમ્પ, વિજ્ઞાન મેળો, હોરર ગુફા, ફ્લાવર શો, સેલ્ફી પોઈન્ટ, એન્જોય પાર્કમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી આનંદ માણી શકશે. અહેવાલ જયદેવી મંદિર, બોટાદ. જય સ્વામિનારાયણ. મારું નામ આશીષ ભગત સોની, વડોદરાથી છું. અત્યારે લોયાધામના આંગણે ખૂબ સુંદર અને ખૂબ મોટા પાયે અત્યારે મુક્ત મુનિ દ્વિત શતાબ્દી મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. અમારા પૂજ્યપાદ ગુરુજી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામી અને સંતોના અથાગ મહેનતે જ્યાં લોયા જેવી જમીન, જ્યાં કાંકની જેવી વસ્તુ પણ લેવી હોય તો બોટાદ જવું પડે કાં તો રાણપુર જવું પડે એવી કઠિન પરિસ્થિતિ એવી જગ્યાએ જ્યારે આટલા મોટા પાયે ઉત્સવ ખૂબ સુંદર, અત્યારે હરિભક્તોનો મેળાવડો પણ એટલો છે, વળી સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રોગ્રામ એનું પણ અહીંયા આયોજન કરેલું છે. પ્રદર્શન છે, એ પ્રદર્શન ખૂબ દિવ્ય અને ભવ્ય, ખૂબ અત્યારે વિશેષ ઘણા બધા આજુબાજુના ગામના પ્રદેશના બધા જે ધર્મપ્રેમી ભક્તો હોય, જેને બાળકોને લઈને અહીંયા અત્યારે પ્રદર્શનનો પણ ખૂબ મોટા પાયે લાભ લઈ રહ્યા છે. વળી આજુબાજુના જે પણ પ્રદેશમાં રહેતા ધર્મપ્રેમી જનો હોય તથા જેને બાળકોને લઈને અહીંયા ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે, ત્યારે જો બધા તમે અહીંયા આવો તો બાળકોને પણ ખૂબ આનંદ થશે. એમને પણ અહીંયા પ્રદર્શનના માધ્યમે વિજ્ઞાન છે, આપણે ભારત એક ખેતી પ્રધાન દેશ છે તો એને લગતી પણ અવનવી અહીંયા વસ્તુઓ છે. વળી સ્વામિનારાયણ સંપ્રદાય એનું મૂળ લક્ષ્ય જોવા જઈએ તો એ વ્યસન મુક્તિ, તો એનું પણ અહીંયા આયોજન કરેલું છે. વ્યસન મુક્તિનું એવા વિશેષ અનેક નવા આયોજનો છે. વળી સ્ટેચ્યુ જેવું બધું બનાવ્યું છે, સેલ્ફી પોઈન્ટ બનાવ્યા છે, એમાં બાળકોને ખૂબ આનંદ આવે એવું વિશેષ બધું આયોજન કરેલું છે. તો આ ઉત્સવ 21 થી 31 તારીખ સુધી ડિસેમ્બર મહિનામાં, આ મહિનાની વાત કરીએ તો 21 થી 31 તારીખ સુધી છે. તો વિશેષ કરીને બધા ભક્તો આજુબાજુના ગામમાં રહેતા હોય, દેશ વિદેશમાં જેને આ જોતા હોય, અત્યારે લાઈવ પણ આવી રહ્યું છે, તો સદવિદ્યાના માધ્યમે અમારી યુટ્યુબ ચેનલ છે લોયાધામ પરિવાર, એના માધ્યમે પણ લાઈવ આવી રહ્યું છે. તો બધાય ખાસ લાભ લેજો અને નજીકના જે ગામમાં હરિભક્તો હોય, જેને બાળકો હોય ને જેને વિશેષ કરીને લાભ લેવો હોય, બધાય ખાસ વધારજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હું સાધુ દર્શન વલ્લભદાસજી, સ્વામિનારાયણ મંદિર લોયાધામ. સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને જણાવતા મને આનંદ થશે કે આજથી સ્વામિનારાયણ મંદિર લોયાધામના પટાંગણમાં સમગ્ર ધર્મપ્રેમી જનતાને આનંદ અપાવતો ઉત્સવ, એનો ભવ્યાતિ ભવ્ય, દિવ્યાતિ દિવ્ય પોથીયાત્રા સાથે પ્રારંભ થયો છે. પોથીયાત્રામાં સદગુરુ સંતોથી લઈ સંપ્રદાયના મૂર્ધન્ય સંતો, અમારા પૂજ્યપાદ ગુરુજી એવં ગ્રંથરાજને લઈ અને આજ લોયાધામના પટાંગણમાં મુક્ત મુનિ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવનો દિવ્ય ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવ આજથી પ્રારંભ થયો છે. તારીખ 31 ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલનાર છે. દરરોજ અવનવા કલેવરોને ધરી અવનવા સુંદર મજાના પ્રસંગો સાથે આ મહોત્સવ સૌરાષ્ટ્રની જનતાને, કાઠિયાવાડની જનતાને દૈદીપ્યમાન કરશે, સંસ્કાર યુક્ત કરશે. અહીંયા ભવ્ય પ્રદર્શન ચાલી રહ્યું છે. અહીંયા આવનારા દિવસોમાં લોક સાહિત્યના નામાંકિત કલાકારો સાથે હિતેશભાઈ અંટાળા હોય, ગોપાલ સાધુ હોય, વિગેરે વિગેરે મહાનુભાવો આવી અને લોક સાહિત્ય રસ પીરસશે. 27 તારીખે કાઠિયાવાડની જનતાએ ક્યારેય ન જોયો હોય એવો 650 ઉપરાંત ડ્રોનનો
મુક્ત મુનિ ઝુલણ મહોત્સવ અહીંયા ઉજવાશે. હું સમગ્ર કાઠિયાવાડની જનતાને એક ધર્મપ્રેમી સાધુ તરીકે હું સમગ્ર જનતાને આહ્વાન કરું છું કે આ મહોત્સવ ન કેવળ લોયાધામનો અમે માનીએ છીએ કે આ મહોત્સવ સમગ્ર કાઠિયાવાડનો છે. આવો સાથે મળી આ મહોત્સવનો દિવ્ય આનંદ માણીએ. કથાનો સમય સવારે 9 થી 11 છે, બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી છે, રાત્રે 9 થી 11 અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ લાભ મળશે. તો ફરી એકવાર હું તમને બધાને લોયાધામ પધારવા આમંત્રિત કરું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. ત્યારે વાલા વાલા પૂજ્યપાદ ગુરુજી ઠાકોરજી મહારાજ સાથે આ મહોત્સવના ઉદ્ઘાટન માટે આગળ પધારશે. તેમજ આજના આ ઉદ્ઘાટન અવસરે પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભક્તિ પ્રિયદાસજી સ્વામી ઘેલાકાંઠા ગઢપુર ધામ તેમજ પરમ પૂજ્ય સદગુરુ